તો ભાઈ આપણે ગુડગાંવથી જઈએ છીએ અત્યારે હરિદ્વાર અને 9:30 વાગ્યા છે. ટ્રાફિક ને બધે રસ્તામાં છે એટલે રાતે આપણે પગવાના મોડા, પણ ત્યાં પૂગીને દેખાડું કેવું કંઈ. પહેલી વાર જાઉં હું એટલે ત્યાં જાય તો ખબર પડે કેવું કંઈ. હરકી પોળી ને હે ત્યાંથી થઈને જાઉં, રોકાવાનું કંઈ હજી પ્લાન છે નહીં. તો ભાઈ હરકી પોળી અહીંથી થોડુંક જ થાય છે, બસ હમણાં થોડીક વારમાં જ, લગભગ 1.5-2 કિલોમીટર થવું જોઈએ. ડ્રાઈવર પોતે નિંદર કરતો હતો એટલે મારું તો ધ્યાન ડ્રાઈવર સામું જ હતું. તો આ હે હરકી પોળી, જ્યાં હરિદ્વાર બે સાઈડના કાંઠા દેખાય છે. આ બધા હે એ શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે ગંગા માના દર્શન કરવા માટે. સવારના વાગ્યા છે 4. આપણે હમણાં બધું આગળ જઈને નીચે જઈએ, આરતી ચાલુ થવાની છે થોડી વારમાં, તો જોઈએ આરતી પણ. જ્યાં બધા આરતી આપે છે એકબીજાને બધા. બાકી અહીંયા બીજા પણ જાય હમણાં આવીએ, એ ચારે બાજુ ફરતા હોય બધા પાસેને, કોઈને દાન દક્ષિણા કંઈ લખાવવું હોય કોઈને નામે, એ પણ અહીં ફરતા હોય. ને બાકી તમારે નાવાની ઈચ્છા હોય ને, અથવા તો હુવાનું કંઈ નીચે મળતું ન હોય તો પ્લાસ્ટિકના કપડાં મળે, એ લઈને તમારે નીચે હુઈ જવાનું. બાકી અહીં શોર્ટ્સ ને એવું બધું મળતું હોય, નાવું હોય તો તમે કપડાં બદલાવીને નાહી પણ હબો. અહીંયા વ્યવસ્થા ન હોય ને અચાનક જો નાવાનું થાય તોની વાત છે. ઘણાએ તો જો સ્નાન ચાલુ કરી દીધું છે. અમે તો હજી સ્નાન કે કંઈ નથી કર્યું, ટાઈડે બહુ છે. તો ભાઈ હવે આપણે નીકળી ગયા છે બજારમાં. સવારે નાહી ધોઈને હોટલે જઈને સૂઈ ગયા હતા. હવે જામ બજારમાં નીકળ્યા, આટો મારી હું ને એક મેં સાંભળ્યું એક અહીંયા છે ને એક શક્તિપીઠ છે, માયાદેવીનું મંદિર છે, તો ત્યાંય જવું છે. ને ભાઈ અહીં છે ને ટ્રાફિક બહુ છે ને ગરમી બહુ છે. સવારે ટાઈટ લાગતી હતી પણ અત્યારે તો અહીંયા એકદમ છે ને ગરમી થાય છે. આ માણસોની જ ગરમી થાય છે ટૂંકમાં, ટ્રાફિક બહુ છે. તો જો આ છે માયાદેવીનું મંદિર શક્તિપીઠ, ને અહીં આવીએ ને એટલે એકદમ શાંતિનો અનુભવ થાય, એકદમ શાંતિ. તો આપણે નાસ્તો પાણી બધું કરે ને બાઇક રેન્ટ ઉપર લઈને આપણે નીકળે ગયા હે સીધા દેવપ્રયાગ. તો અત્યારે રસ્તામાં હે ને આપણે જઈએ હે દેવપ્રયાગ. બહુ જોરદાર મજા આવે એવો રસ્તો છે. આપણો ભાઈ બને આગળ જઈએ છે, અમે બીજા બાઇકમાં હે, 2 બાઇક કર્યા 3 જણા છે અમે. ને 70 કિલોમીટરનો રસ્તો છે ને ટ્રાફિક એ સાંભળ્યું એક આગળ બહુ છે. ઋષિકેશથી વટી ગયા અમે, પણ એક સાઈડનો રસ્તો એકદમ ટ્રાફિકવાળો 4 વ્હીલ માટે. આપણે તો બાઇક છે ને એટલે આમ કરીને નીકળી જાઉં ધૂમ ધૂમ. તો ફાઇનલી આપણે દેવપ્રયાગ પહોંચી ગયા છે. જો નીચે ઓલું બ્રિજ ને ત્યાં જે ગોલાઈ દેખાય છે ને, ત્યાં 3 નદી ભેરી થાય છે, ભાગીરથી, અલકનંદા અને સરસ્વતી. 3 નદી ભેરી થાય ને પછી ત્યાંથી એનું નામ ગંગા પડે છે. એટલે ગંગા જે નદી છે એનું નામ અહીંથી ચાલુ થાય છે. એ પહેલાં 3 નદી છે, ભાગીરથી, અલકનંદા અને સરસ્વતી. અને જે ઉપર દેખાય છે ને એ સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી હોય, એનું સીન કેવું હોય જો પહાડ ઉપર સવાર ઉઠી એટલે દેખાતી હોય એકદમ જોરદાર એમ. તો આપણે હે ને નીચે જઈએ છે અત્યારે. હોટલમાં સામાન બધું રાખી દીધું ને કપડાં વપડા લઈને હવે હે ને અહીંથી હાલીને નીચે જવું પડે એમ હે. એટલે કેમ કે વચ્ચે નદી નીકળે છે, તો નદી એક પુલ છે, તો અહીંથી પુલ સુધી જાઉં, પુલ પાર કરીને પછી ત્યાંથી થોડાક હાલ્યું ને એટલે સંગમ આવી જાય. એટલે અહીંથી ધીરે ધીરે ઉતરતા નીચે જવાનું છે. લગભગ 1.5-2 કિલોમીટર જેટલો રસ્તો છે. ઓહો, આ જોઈ લે સ્કૂટી લઈને જઈએ. અહીંના લોકલ હોય ને એટલે ટેવ હોય, આપણે હોય તો ભફાકો બોલાવીએ, એ હમણાં નીકળી જાય અહીંથી. જો આગળ પગથિયા છે, બાકી નાનકડો એવો રસ્તો છે. આપણે હોય તો ભફાકો બોલી ગયો હોય અત્યારે. તો જો આવી ગયો છે બ્રિજ, જો કેવો છે. અહીંથી બાઇકને લઈ જવાનું મને હે, હાલે ને જવાનું, જો અહીંથી નીકળે જ નહીં બાઇક. જો ઓલા ઋષિકેશમાં રામ ઝુલાન, લક્ષ્મણ ઝુલાન હે ને એ ટાઈપનું છે. જા નદી જઈએ, કેદારનાથ સાઈડથી આવે ને ઓલી સાઈડ છે એ બદ્રીનાથથી આવે ને સરસ્વતી નદી છે ને જમીનના અંદરથી નીકળી અને 3 ભેરી થઈ છે. આમ ફિઝિકલી ક્યાંયથી સરસ્વતી નથી આવતી, પણ જમીનમાંથી ફૂટે છે ને 3 ભેરી થાય. એટલે આ ખૂણો છે ને ત્યાંથી પછી એનું નામ ગંગા પડે છે. હમણાં આપણે જઈએ નીચે એટલે ત્યાં જોવું. જો આમ ઉપર છે ને કેટલા ઉપરથી આપણે નીચે આવ્યા છે. હા, ઉપર જે લાઇટો દેખાય ને ત્યાં હોટલ છે, ત્યાંથી આપણે હાલતા હેઠા આવીએ. તો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છે. થોડાક પગથિયા જ છે, બસ થોડાક પગથિયા ઉતરીને એટલે નીચે ઘાટ આવી જાય. જો જે આમ થોડુંક આમ આગળ હાલવાનું હોય અને પછી પાછા પગથિયા છે અને પછી ઘાટ આવી જાય. તો જો અહીં ફાઇનલી આવી ગયા છે, બધા સ્નાન કરે છે સંગમમાં. જો આવે છે મોર્નિંગનો વ્યૂ. સાંજે અંધારામાં કંઈ દેખાતું નહોતું એટલે સવારે મેં આવ્યા અહીંયા પાછા. સવારે પાછા નાહ્યા હતા. પછી છે ને અહીંથી અમે નીકળી ગયા પાછા હરિદ્વાર. તો આ એક હરિદ્વાર રસ્તો જાય છે નદીને કાંઠે ને કાંઠે. બહુ સુપર ને એકદમ સારો રસ્તો હોય ને એકદમ સ્પીડમાં ટ્રાફિક ને કાંઈ નથી આવતું. બહુ મજા આવે એવો રસ્તો હોય. પછી આ રસ્તામાં જો અમે પોરો ખાવા ઈભાન તો ત્યાં એક ઝાડો ઉપર વાંદરો હતો, તો અમે એનું સીન ઉતારી લીધું હોય. મજા આવે એવું હતું. થોડીક વાર પોરો ખાતો હતો. બાકી થોડુંક શૂટિંગ બૂટિંગ ને એવું બધું કરતા હતા.